હવે એટીએમ ગયા વગર યુપીઆઈ સ્કેનનો ઉપયોગ કરીને પૈસા ઉપાડી શકાય તેવી તૈયારીઓ એનપીસીઆઈ કરી રહી છે. ઇકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ હવે લોકો દેશના કોઈપણ ખૂણામાં ફક્ત QR કોડ સ્કેન કરીને યુપીઆઈમાંથી રોકડ ઉપાડી શકશે. અહેવાલ મુજબ એનપીસીઆઈ આ સુવિધાને બિઝનેસ કોરસ્પોન્ડન્ટ જેમ કે કરિયાણાની દુકાનદારો અથવા નાના સેવા બિંદુઓ સુધી વિસ્તારવા માટે આરબીઆઈ પાસેથી મંજૂરી માંગી છે. અહેવાલ મુજબ આ યોજના હાલમાં આયોજનના તબક્કામાં છે. જામકંડોળામાં કર્મચારીઓ આરોગ્ય કેન્દ્રમાં કર્યા ગરબા, વિડીયો વાયરલ. જામકંડોળા દોડીધાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આરોગ્ય કર્મચારીઓ આરોગ્ય કેન્દ્રની અંદર રાસ ગરબામાં લીન જોવા મળ્યા, જેનો વિડીયો સામે આવ્યો. 2 ડોક્ટરની બદલી થતા ગરબાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સ્થાનિક ગ્રામજનો લોકપ્રતિનિધિઓ દ્વારા તાકીદે તપાસ કરી જવાબદાર કર્મચારીઓ વિરુદ્ધ કડક પગલાં લેવાની માંગ ઉઠી છે. રાજસ્થાનમાં 4 મૃતકોના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા આવેલા 7 યુવાનો નદીમાં ડૂબ્યા, જેમાંથી 2ના મોત. રાજસ્થાનના ભીલવાડામાં 4 લોકોના અંતિમ સંસ્કાર પછી સ્નાન કરવા ગયેલા 7 યુવાનો નદીમાં ડૂબી ગયા. આમાંથી 2 લોકોના મોત થયા, 1 યુવક ગુમ છે. 4 લોકોની હાલત ગંભીર. ઉલ્લેખનીય છે કે જયપુરમાં એક માર્ગ અકસ્માતમાં 7 લોકોના મોત થયા હોવાથી જેમાંથી 4 મૃતકોના ભીલવાડામાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. બનાસકાંઠામાં લોકાર્પણ પહેલા જ ખડસોલના રેલવે અંડરબ્રિજની દિવાલ ધસી પડી. બનાસકાંઠા જિલ્લાના બાબર તાલુકાના ખડસોલ ગામમાં 6 માસ પહેલા બનાવવામાં આવેલા રેલવે અંડરબ્રિજની પ્રોટેક્શન વોલ ધસી પડી. બાબર હાઈવેથી ખડોસણ ગામમાં જવાના રસ્તા પર 6 મહિના પહેલા રેલવે અંડરબ્રિજનું કામકાજ શરૂ કરાયું. અંડરબ્રિજનું લોકાર્પણ હજુ બાકી છે. ખડોસણ ગામના ખેડૂતો માંગ કરી રહ્યા છે કે આવા કોન્ટ્રાક્ટરો સામે કડકમાં કડક કાર્યવાહી કરી તેમને કાયમી બ્લેકલિસ્ટ કરવામાં આવે. ડીસીએક્સ સિસ્ટમને રડાર ઉત્પાદન સુવિધા માટે TN સાથે MOU પર હસ્તાક્ષર કર્યા. ડીસીએક્સ સિસ્ટમ લિમિટેડ ઇઝરાયલના એલ્ટા સિસ્ટમ સાથે ભાગીદારમાં હોસુર ખાતે સંયુક્ત સાહસ કંપની ઉત્પાદન એકમ સ્થાપવા માટે તમિલનાડુ સાથે બિન સંબંધન કરતા MOU પર હસ્તાક્ષર કર્યા. આ સુવિધા મેક ઇન ઇન્ડિયા હેઠળ એરબોર્ન અને ફાયર કંટ્રોલ રડાર સિસ્ટમનું ઉત્પાદન કરશે. તમિલનાડુ સરકાર કામગીરીને સુવ્યવસ્થિત કરવા માટે સહાય, મંજૂરીઓ અને પ્રોત્સાહન પ્રદાન કરશે. તેજસ્વી યાદવે પૂર્ણિયા હોસ્પિટલનું નિરીક્ષણ કરી આરોગ્ય વ્યવસ્થાની હાલતનો પર્દાફાશ કર્યો. બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા વિપક્ષ નેતા તેજસ્વી યાદવે અચાનક પૂર્ણિયા સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું. હોસ્પિટલની ખરાબ હાલત જોઈને તેમણે આરોગ્ય વ્યવસ્થા અને સરકાર પર પ્રશ્નો ઊભા કર્યા. 255 નર્સની જગ્યાઓમાંથી ફક્ત 55 નર્સો કાર્યરત છે અને 80% ડોક્ટરની જગ્યાઓ ખાલી છે, જ્યારે મેડિકલ ઇન્ટર્નને ઘણા મહિનાઓથી પગાર મળ્યો નથી. સુપ્રીમ કોર્ટે વકફ કાયદાની કઈ જોગવાઈઓ પર રોક લગાવી. સુપ્રીમ કોર્ટે વકફ સુધારા અધિનિયમ 2025ની ઘણી કલમો પર સ્ટે આપ્યો હતો અને વકફ બનાવવા માટે વ્યક્તિને 5 વર્ષ માટે ઇસ્લામના અનુયાયી હોવું જરૂરી છે. જોગવાઈને સ્થગિત કરી મિલકત નક્કી કરવા કલેક્ટરના અધિકાર પર પ્રતિબંધ મૂકવાની સાથે કોર્ટે કહ્યું કે રાજ્ય બોર્ડમાંથી 3થી વધુ બિન મુસ્લિમ સભ્યો ન હોવા જોઈએ.